નમસ્કાર મિત્રો, કેએમ શાહ એજ્યુકેશનલ વિડીયોઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણે ચાલી રહી છે કેનવા સિરીઝ। ખાસ મિત્રો, તમે જો ડિઝાઇન શાળા માટે શીખવા માંગો છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અત્યાર સુધી આપણે 8 વિડીયો મૂકેલા છે, તમે જોઈ શકો છો। તમને જે પણ વિડીયોમાં જોશો તમને કંઈક નવું શીખવા મળશે। ઘણી બધી ટિપ્સ એન્ડ ટ્રિક્સ છે જે આપણે અહીંયા બતાવીશું। આજે આપણે જોવાના છે કે કેનવામાં 2 મિનિટમાં લોગો કેવી રીતે તૈયાર થઈ જાય। બરાબર મિત્રો, તો ચાલો વિડીયોને શરૂ કરીએ। તમે અહીંયા જોઈ શકો છો મેં 2 સ્ક્રીન ઓપન કરેલી છે। મારી મોબાઈલની સ્ક્રીન પણ છે અને પીસીની સ્ક્રીન પણ છે। જેવી રીતે પીસીમાં દેખાય છે એવું સેમ મોબાઈલમાં પણ દેખાય છે। બરાબર, જુઓ તમે જોઈ શકો છો બંનેની હોમ સ્ક્રીન હું હમણાં બતાવું છું। બંનેની અંદર હોમ સ્ક્રીન તમને સરખી દેખાશે, જોઈ શકો છો। અત્યારે આપણે હોમ સ્ક્રીનમાં છીએ। મેં અહીંયા સર્ચ બારની અંદર લખેલું છે સ્કૂલ લોગો, એટલે અહીંયા ઘણા બધા પ્રકારના સ્કૂલ લોગો અહીંયા દેખાય છે। બરાબર, આપણે શાળાની અંદર મોટે ભાગે બધા અહીંયા આપણા ગુજરાતની અંદર રાઉન્ડ શેપની અંદર લોગો બનાવવાનું ચલણ વધારે છે। કલર કોમ્બિનેશન અહીંયાથી તમે સિલેક્ટ કરીને કામ કરી શકો છો। દાખલા તરીકે આ લોગો પસંદ કરીને કામ કરી શકો, આ લોગો પસંદ કરીને કામ કરી શકો। બરાબર, તો અલગ પ્રકારનો યુનિક લોગો અહીંયા તૈયાર થાય છે। બરાબર, આપણે આજે અહીંયા જોઈશું કે એમાં લોગો કેવી રીતે તૈયાર થાય। મેં અહીંયા લગભગ થોડીક ડિઝાઇનો તૈયાર કરી છે, તમે મારા મોબાઈલની સ્ક્રીનમાં પણ જોઈ શકો છો। મોબાઈલની સ્ક્રીનમાં જોવા માટે આપણે આ પ્રકારે ક્લિક કરીશું એના પર, પછી 2 આંગળી વડે મોબાઈલમાં આમ પિંચ કરીશું ને તો અહીંયા જેટલા પણ પેજીસ તૈયાર કર્યા છે એ તમે મોબાઈલમાં પણ જોઈ શકશો। બરાબર, અહીંયા પીસીમાં સ્ક્રોલ કરીને દેખાય છે અને મોબાઈલની અંદર આવી રીતે 2 આંગળી વડે પિંચ કરીને આપણે જોઈ શકીએ છીએ। નમૂનાના લોગોઝ મેં અહીંયા તૈયાર કરેલા છે અને બિલકુલ કેનવામાં તૈયાર કરેલા છે, તમે જોઈ શકો છો। દાખલા તરીકે આ લોગો, તો એક વસ્તુ એક એલિમેન્ટ જે છે સિલેક્ટ થાય છે। કંટ્રોલ ઓલ કરીશ એટલે ખબર પડશે કે એમાં કેટલા બધા એલિમેન્ટ્સ છે। બરાબર, તમે જોઈ શકો છો જેટલા પણ સિલેક્ટ થયા છે એટલા એલિમેન્ટ્સનો ઉપયોગ આપણે કરેલો છે। અહીંયા આપણી પાસે એલિમેન્ટ ઘણા બધા છે, એ ઘણા બધા એલિમેન્ટ્સનો ઉપયોગ કરીને આપણે આપણી વિચારશક્તિના આધારે લોગોને જુદી જુદી ડિઝાઇન કરી શકીએ। આ બધા ડિઝાઇન મેં જાતે કરેલા છે, કોઈ ડાયરેક્ટ ટેમ્પલેટ્સ લઈને કર્યા નથી, એટલે આપણે જાતે ડિઝાઇન પણ કરી શકીએ। તો આજે હું વિડીયોમાં બતાવીશ કે જાતે ડિઝાઇન કેવી રીતે કરાય। તો એના માટે થઈને આપણે ફરી એક નવું પેજ લઈ લઈએ છીએ અને અહીંયા એલિમેન્ટ્સમાં જઈશું। એલિમેન્ટ્સની અંદર આપણે શેપ્સમાં જઈશું। અહીંયા શેપ્સ આપેલા છે, શેપ્સ ઓલ કરીશું। અહીંયા જુઓ ઘણા બધા પ્રકારના શેપ્સ છે। આપણે મોટે ભાગે રાઉન્ડ શેપમાં આપણે બનાવવો છે લોગો, તો રાઉન્ડ શેપની અંદર કોઈ પણ એક શેપ લઈ લઈએ। દાખલા તરીકે હું આ શેપ લઈ લઉં છું। બરાબર, તો અહીંયા આ કલર આવ્યો છે। હવે અહીંયા કલર શેડ ચેન્જ કરી લઈએ, બ્લુ અથવા તો રેડ કરી લઈએ। બરાબર, અથવા આવો ગ્રેડિયન્ટ્સ કલર લઈ લઈએ, તેને થોડુંક આ પેજના અનુસાર મોટો કરી દઈએ છીએ આપણે, પેજ જેટલો કરી દઈએ છીએ, જેથી જ્યારે આપણે ડાઉનલોડ કરવાનો થાય ત્યારે એની સાઇઝ તમારે જ્યાં પણ વાપરવું હોય ત્યાં વાપરી શકો। લેટર પેડની અંદર, શાળાના બેનરની અંદર। એટલા માટે થઈને લોગોની જે ફિક્સ સાઇઝ છે કેનવાની અંદર ત્યાં આપણે આ શરૂ કરીશું। જુઓ મોબાઈલની અંદર પણ એ પેજ એડ થઈ ગયું છે, એના ઉપર હું ક્લિક કરું છું તો મોબાઈલની અંદર પણ એ દેખાશે તમને। બરાબર, સેમ એટ ધ સેમ ટાઈમ આપણે બંને જગ્યાએથી ઓપરેટ કરી શકીએ છીએ। દાખલા તરીકે મોબાઈલમાંથી હવે બીજો શેપ મારે મૂકવો છે તો અહીંયા હું બાર સ્ક્રીન પર ક્લિક કરું છું, એલિમેન્ટ્સમાં જઉં છું અને ફરીથી અહીંયા પણ આપણને શેપ્સ જોવા મળશે। શેપ્સની અંદર સી ઓલ કરું છું અને હું એક રાઉન્ડ શેપ લઈ લઉં છું, તો મારી પીસીમાં પણ રાઉન્ડ શેપ આવી ગયો છે અને મોબાઈલમાં પણ રાઉન્ડ શેપ દેખાય છે તમને। બરાબર, હવે એને હું આ ડિઝાઇન જેટલા આપણો મોટો કરી લઈએ। બરાબર, આવી રીતે એની બોર્ડરને અડી જાય એ રીતે લઈ લઈએ જેથી એ સરસ મજાનો દેખાય। હવે અહીંયા 2 સર્કલની જરૂર પડશે આપણને। હું એને ડુપ્લિકેટ કરી દઉં છું અહીંયાથી। શા માટે? તો જ્યારે આપણે લખાણ લખવાનું થશે તે વચ્ચે આવશે। બરાબર, એને થોડો અલગ કલરનું લઈએ જેથી તમને ખ્યાલ આવે કે આ ડુપ્લિકેટ કરેલો છે અને એમાં યલો કલર લઈ લઈએ અથવા તો વ્હાઇટ કલર લઈ લઈએ। વ્હાઇટ કલર વધારે સારું લાગે છે। હવે તમારે લખાણ અહીંયા આ બોર્ડરમાં લખવાનું છે। બરાબર, રાઉન્ડ શેપની અંદર, તો એટલા માટે થઈને બરાબર સેન્ટરમાં આવી ગયો છે કે નહીં આપણે ખાસ ચેક કરી લેવાનું। બરાબર, આ રીતે મૂકીને જોઈશું એટલે ખબર પડશે કે રાઉન્ડમાં આવી ગયો છે। બરાબર, હજી સેન્ટરમાં, હા, આ રીતે
ઊભી લાઈન ને આડી લાઈન સેન્ટર બતાવે છે આપણને, બરાબર. આ સેન્ટરમાં આવી ગયો છે. હજી આપણે લખાણ થોડું મોટું કરવું છે તો આ સર્કલને થોડું નાનું કરી દઈશું કે લખાણ મારે મોટું જોઈએ છે. આ સેન્ટરમાં આવી ગયું છે. આ રેડ બોર્ડર નીચે મિક્સ થઈ જતી હોય આપણે એને બીજા કોઈ કલર અથવા તો અહીંયા ગ્રેડિયન્ટ્સ કલર કરી દઈએ આપણે, બરાબર. આ જે છે ને, અને અહીંયા નીચે સાદો કલર કરી દઈએ નીચેના શેપની અંદર, જેથી એ મિક્સ ના થઈ જાય, બરાબર. અહીંયા મિક્સ થઈ જાય છે. એને બીજો સાદો કલર રેડ કરી દઈએ તો એ અલગ પડશે. જુઓ, અલગ પડે છે ને. હવે આપણે શું કરીશું, હવે આપણે ટેક્સની જરૂર પડશે. ટેક્સ માટે અહીંયાથી આપણે એક ટેક્સ્ટ બોક્સ લઈ લઈએ, બરાબર. અને અહીંયાથી આપણે કેપના ફોન્ટ આપણે યુઝ કરવાના છે. કેપના ફોન્ટ મિત્રો તમને કલ્પેશ ચોટલિયા, આપણા જે મિત્ર છે, શિક્ષક મિત્ર, એમની સાઇટ ઉપર આપણને જોવા મળશે, કલ્પેશભાઈ ચોટલિયાની સાઇટ ઉપર. ત્યાંથી આપણે આ ફોન્ટ તમારે જે પણ ગમતા હોય એ ફોન્ટ ડાઉનલોડ ત્યાંથી કરી શકશો. કેપના ઘણા બધા ફોન્ટ એમની સાઇટ પર ઉપલબ્ધ છે, મેં ત્યાંથી જ ડાઉનલોડ કર્યા છે. હવે ફોન્ટને કન્વર્ટ કરવા માટે આ મને ફોન્ટ ફાવતા નથી એટલે હું અહીંયા એને કન્વર્ટ કરું છું વેબસાઇટ પર. અને પછી શું કરીશું, આ ફોન્ટ અહીંયા આવી ગયા છે, એને ડુપ્લિકેટ કરી લઉં છું, કારણ કે ઉપર મારે શાળાનું નામ લખવાનું છે અને નીચે તાલુકો જિલ્લો આણંદ એવું લખવાનું છે, બરાબર. સ્પેસ છે એ થોડી આપણે કાઢી નાખીએ, બરાબર. આવી રીતે તાલુકો જિલ્લો આણંદ આવી ગયું છે તમારી સામે. હવે આપણે એને થોડુંક નીચે લાવી દઈએ. આમ અહીંયાથી તાલુકો જિલ્લો આણંદ આપણે ઇરેઝ કરીશું, બરાબર. હવે શાળાનું નામ આવી ગયું છે, એને થોડું ઉપર લઈ જઈએ. મિત્રો, આવી રીતે જ્યારે ડિઝાઇન કરતા હોય ત્યારે એક બી એલિમેન્ટ્સ ખસી જાય તો ચિંતા કરવી નહીં, Ctrl+Z મારી દેવાનું એટલે સરખું થઈ જશે. હવે અહીંયા સ્ક્રીન નાની છે એટલે મારું ઇફેક્ટ 3 ડોટમાં આવે છે. ઇફેક્ટ પર ક્લિક કરી અહીંયા કર્વ આપેલી છે, કર્વ પર નીચે કેટલું કર્વ કરવું છે આપણે આખું રાઉન્ડ શેપ બતાવે છે. થોડું ઉપર નીચે કરીએ એટલે ખ્યાલ આવશે. અહીંયા લઈ લઈએ. હવે એને થોડુંક હજી આ રીતનું કરવું પડશે. એક્ઝેક્ટ સર્કલમાં આવ્યું છે કે નહીં એ પણ જોઈ શકીએ. હવે એનો કલર ચેન્જ કરી દઈએ આપણે, વ્હાઇટ અથવા તો ક્રીમ યલો, આવો પણ સરસ લાગશે, બરાબર. અક્ષરો થોડા મોટા કરવા છે, નાના કરવા છે, આપણે અહીંયાથી કરી શકીએ. હવે તાલુકો જિલ્લો આણંદ એને આપણે સેમ કલર કરી દઈએ અને ઇફેક્ટ આપવાની છે આપણે કર્વની, બરાબર. તો આ રીતે ઇફેક્ટ આપીશું. મોબાઈલમાં પણ આ વસ્તુ થાય છે, બરાબર. મોબાઈલમાં પણ થશે. તો આપણે એને ઓપોઝિટ સાઈડમાં કર્વ કરવાનું છે, બરાબર. આ રીતે હવે એને થોડુંક સેટ કરી લઈએ. આ રીતે તમે જુઓ છો એ સર્કલમાં સેટ થઈ ગયો છે, બરાબર. અહીંયા પણ કલર મેચ થઈ જતો એવું લાગતું હોય તો તમારે બીજો કોઈ કલર લઈ લેવાનો. આ રીતે એની જોડે રેડ જોડે સેટ થાય એવો કલર. ગ્રેડિયન્ટ કલર લઈ લઈએ કોઈ. હા, આ બહુ ફૂલ થઈ જાય મેચ. આ વધારે સારું લાગશે, બરાબર. આ થઈ ગયું. હવે શું કરીશું, મેં અહીંયા ઇમેજ અપલોડ કરી છે ફોનથી અને સેમ ટાઈમ અહીંયા પણ આપણને ઇમેજ દેખાય છે. હવે ઇમેજ લાવી હોય ત્યારે આપણે શું કરવાનું, પાછા એલિમેન્ટમાં જઈશું. એલિમેન્ટની અંદર આપણે ફ્રેમમાં જઈશું. ફ્રેમની અંદર સર્કલ ફ્રેમ પસંદ કરવાની. સર્કલ ફ્રેમ હું અહીંયા લઉં છું, બરાબર. આને થોડુંક હજી નાનું કરી લઈએ અને સેન્ટરમાં લાવી દઈએ, બરાબર. થઈ ગયું. કેટલું ઇઝી છે. હવે આની અંદર આપણે ફોટો અપલોડ કરી દઈએ. આ અથવા તો આ તમને જે અનુકૂળ આવે એ ફોટો અહીંયા આપણે અપલોડ કરી દેવાનો રહેશે. જુઓ, થઈ ગયો. કેવું સરસ મજાનું લાગે. હવે સ્થાપના તારીખને આપણે અહીંયા ઉપર મેં લખી છે અને ડુપ્લિકેટ કરી લઉં છું અને નીચે લાવી દઉં છું. આ રીતે, બરાબર. હવે એના ફોન્ટ ચેન્જ કરી દઈએ, રેડ કરી દઈએ એટલે દેખાય, બરાબર. હવે એક્ઝેક્ટ જગ્યા પર સેટ થયું નથી તો આપણે થોડું એને ખસેડી અને સેટ કરી લઈશું. થઈ ગયું. એટ ધ સેમ ટાઈમ ડાયસ કોડ પણ લઈ લઈએ, ડુપ્લિકેટ કરીને નીચે લઈ દઈએ, બરાબર. આવી રીતે ડુપ્લિકેટ કરીને આપણે ખેંચી શકીએ નીચે.
અથવા તો કોપી લઈ લઈએ અને Ctrl+C કરીએ જેથી અહીંયા સેટ જ થઈ જાય. Ctrl+V. બરાબર, આવી ગયું. હવે એનો કલર ચેન્જ કરીએ એટલે તમને દેખાશે. બરાબર, હવે એને થોડોક રાઉન્ડ શેપની જરૂર છે તો પાછું ઇફેક્ટમાં જઈ એને રાઉન્ડ શેપ થોડો સરખો કરી દઈશું. બરાબર, આ રીતે એક્ઝેક્ટ જગ્યા પર મૂકીશું ને એટલે સેટ થશે. બરાબર, થઈ ગયું. આવી રીતે સ્થાપના તારીખ પણ સેટ કરી લેવાની રહેશે. તો આ સરસ મજાનો લોગો અહીંયા તૈયાર થઈ ગયો છે. તમે અહીંયા જોઈ શકો છો મેં આ જ રીતે અહીંયાથી બધા એલિમેન્ટ્સથી લઈને આ પ્રકારનો લોગો તૈયાર કર્યો છે. સેમ લોગો આપણે બીજા કલરમાં તૈયાર કર્યો. સેમ અહીંયા આ રિબિન મૂકી છે એટલે એલિમેન્ટ્સમાં જઈને ખાલી સર્ચ કરવાનું રિબિન અને રિબિન આ રીતે સેટ થઈ શકે. બીજા શેપ્સ પણ અહીંયા મૂકેલા છે જે આપણે શેપ્સમાંથી જ લાવ્યા છે. ટૂંકમાં આપણે સરળતાથી લોગો 2 મિનિટમાં જનરેટ કરી શકીએ છીએ. પછી એને ડાઉનલોડ કરી લેવાનો રહે PNG અને અહીંયા ટ્રાન્સપરન્ટ બેકગ્રાઉન્ડ કરવાનું. 8મું પેજ આપણે બનાવ્યું છે એટલે આપણે બધા પેજ નથી લેતા. 8મું પેજ સિલેક્ટ કરી લો અને એ લોગો કેવો દેખાય છે 7મું અથવા 8મું લઈએ ચલો અને ડાઉનલોડ કરી લઈએ. ડાઉનલોડ થશે પછી આપણને લોગો કેવો દેખાય છે એ જોઈ લઈએ. જો ડાઉનલોડ થઈ ગયો છે અને લોગો તમારી સામે છે. કેટલો સરસ મજાનો લોગો લાગે છે. તો આવી રીતે અલગ અલગ શેપ્સના લોગો આપણે કેનવામાં ખૂબ જ સરળતાથી બનાવી શકીએ છીએ. મિત્રો, તો વિડીયો તમને ગમ્યો હોય તો જરૂરથી વિડીયોને લાઇક કરો, શેર કરો બીજા મિત્રો સાથે અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો. ઘણા મિત્રો વિડીયો જુએ છે પણ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરતા તો તમને નમ્ર વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવું વેલ્યુએબલ કન્ટેન્ટ તમે બહાર લેવા જશો તો પૈસા આપવા પડશે. અહીંયા તમને ફ્રીમાં શીખવા મળે છે. તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો. આભાર.